નમસ્કાર દર્શક મિત્રો. સવારમાં દુઃખદ દુર્ઘટના સામે આવી છે, જેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશ થયું છે. અને આ પ્લેન ક્રેશની અંદર અજીત પવાર ડેપ્યુટી સીએમ, મહારાષ્ટ્રના મોટા નેતા, કદાવર નેતા, જેઓ આ અકસ્માતની અંદર મૃત્યુ પામ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. અને સાથે સાથે આ પ્લેન ક્રેશની અંદર બીજા 5 વ્યક્તિઓ પણ મૃત્યુ પામ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. તો મહારાષ્ટ્રના કદાવર નેતા, મોટા નેતા અને ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું. પોતાના મતક્ષેત્ર બારામતીમાં તેઓ હાલમાં જઈ રહ્યા હતા, ત્યારે આ પ્લેન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું અને અચાનક આગ લાગી હતી. અને ત્યારબાદ આ દુર્ઘટનાની અંદર મહારાષ્ટ્રના મોટા અને કદાવર નેતા, જેઓ હાલમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ છે અજીત પવાર, તેમનું આ દુર્ઘટનાની અંદર દુઃખદ અવસાન થયું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. જેને કારણે હાલમાં મહારાષ્ટ્રની અંદર શોકની લાગણી જોવા મળી રહી છે. તમામ લોકો શોકમગ્ન બની ગયા છે, કારણ કે આ મહારાષ્ટ્રના કદાવર અને મોટા નેતા, જેઓ ડેપ્યુટી સીએમ હતા, તેમના નિધનથી પાર્ટીની અંદર અને મહારાષ્ટ્રના લોકો પણ ગમગીન થયા હોય તેવા હાલમાં સમાચાર મળી રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.